વાંચેલું પણ તમને યાદ રહેવું જોઈએ. તો પહેલી મેં એક સિક્વન્સ બનાવી હતી ફિઝિક્સ વાળી. ફિઝિક્સ એમાં એક વ્યાખ્યા લખી હતી, ફિઝિક્સ ઇઝ અ સાયન્સ બેઝ અપોન સ્ટડી ઓફ પ્રોપર્ટી ઓફ મેટર એન્ડ એક્ઝેક્ટ મેજરમેન્ટ, બરાબર, અથવા તો પરફેક્ટ મેજરમેન્ટ. એક એવું વિજ્ઞાન કે જેની અંદર દ્રવ્ય, વિકિરણ, ઘટના, કોઈ પરિપથ ના ગુણધર્મોનો અભ્યાસ કરવો અને દરેક ગુણધર્મોનું આપણે શું પરફેક્ટ મેજરમેન્ટ મેળવીએ છીએ એવું વિજ્ઞાન, એને આપણે શું કહીશું? ફિઝિક્સ કહીશું. આટલું લાંબુ ના આવડે તો તમે કહી શકો કુદરતને સમજવાનું વિજ્ઞાન, કારણ કે આની અંદર આખી કુદરત આવી ગઈ. મેટરમાં દ્રવ્ય પણ આવી ગયું, વિકિરણ પણ એક કુદરત છે, કોઈ ઘટના પણ એક કુદરત છે, કોઈ સર્કિટ પણ એક આપણી માટે એક કુદરત જ છે, બરાબર, ક્લિયર? તો એના પછી મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું હતું કુદરત. કુદરતને સમજવાનું વિજ્ઞાન, એની વ્યાખ્યા પણ લખાઈ હતી. એની પરથી કુદરત એટલે શું? તો ઘટનાઓનો સમૂહ છે. જે કઈ ઘટનાઓ બને છે એ બધી કુદરતમાં જ બને છે. એક કુદરતી ઘટનાઓ જ બધી છે, બરાબર. અમુક કૃત્રિમ પણ છે, બરાબર. ચલો, એમાંથી કોઈ એક ઘટના મેં લીધી હતી. એ ઘટનાને સમજવા માટે મારે જરૂર પડે છે રાશિ. ઘટના એટલે સમજાવ્યું હતું મેં, અસામાન્ય બાબતને ઘટના કહેવાય. રાશિ તો કોઈ પણ ઘટનાની માપી શકાય તેવી લાક્ષણિકતા. આની જોડે હંમેશા શું હશે? માપન આવે. માપન વગર આ શક્ય નથી. જેને સૂંઘી નથી શકાતી. આ રાશિને આપણે સૂંઘી શકતા નથી. આ રાશિને આપણે સ્પર્શી શકતા નથી. આ રાશિને આપણે સ્વાદ ચાખી નથી શકતા, બરાબર. ફક્ત ને ફક્ત શું કરીએ છીએ? એને માપી શકીએ છીએ, બરાબર. ક્લિયર આટલી વસ્તુ? તો આ માપન આવે, અને માપન આવે છે એટલે સ્વાભાવિક વસ્તુ છે કે આની જોડે એકમ આવે, અને એકમ આવે તો એકમ પદ્ધતિ આવે. તો મેં તમને પદ્ધતિ સમજાવી, બરાબર. એક એમકેએસ પદ્ધતિ હતી, યાદ આવી ગઈકાલ વાળી. એક સીજીએસ અને એક એફપીએસ. હવે તમે જે ભણવાના છો એ તમારી માટે આવે છે એસઆઈ એકમ પદ્ધતિ. આ કે જુદા જુદા દેશો આ પદ્ધતિનો ઉપયોગ કરતા હતા, પણ જ્યારે આપણે માર્કેટમાં જઈએ અથવા તો વિદેશની અંદર જઈએ ત્યારે આપણને થોડીક તકલીફ પડે આ સમજવા માટે. તો પછી બધા દેશો ભેગા થયા અને 1971 ની અંદર જીનીવાની અંદર સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એ રીતે એક સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ એકમ બનાવ્યા. એના એકમ ટોટલ હતા 7 એકમ હતા, વત્તા એ મૂળભૂત એકમો, મૂળભૂત રાશિઓ. એમાંથી મૂળભૂત રાશિઓ આપણે ભણ્યા. એમાંથી 2 રાશિ મેં તમને ગઈકાલ સમજાવી હતી. એ 2 રાશિ હતી એ પૂરક રાશિ હતી. પૂરક રાશિ. કોઈ કહેશે મને પૂરક રાશિ કઈ કઈ હતી? બોલો. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે ખાલી જગ્યા એ પૂરક રાશિ છે. ચલો, પહેલો સવાલ, આન્સર શું આવશે? બોલો. ખાલી જગ્યા એ પૂરક રાશિ છે. નથી ખ્યાલ આવ્યો તો ફરી મને કહો, હું ફરી સમજાવી દઉં. વેરી ગુડ, સુપર, સરસ, હો, એકદમ પરફેક્ટ આન્સર, બરાબર. એક આવશે સમતલ કોણ. સમતલ કોણ. અને બીજી છે તમારી જોડે રાશિ. કઈ રાશિ છે? તો ઘન કોણ, બરાબર. સમતલ કોણને આપણે ડી થીટા વડે દર્શાવી છે, અને ડી ઓમેગા વડે દર્શાવી છે. સમતલ કોણ જે છે એ રેડિયનની વ્યાખ્યા મુજબ છે, બરાબર. આ જે છે એનો એકમ છે સ્ટેરેડિયન, એસઆર. આનો એકમ શું છે? રેડિયન છે. આનો એકમ એસઆર છે, બરાબર. ક્લિયર? આ બંને પરિમાણ રહી રાશિઓ છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે સમતલ કોણ નું પરિમાણ, બરાબર, ખાલી જગ્યા, તો શું જવાબ આવશે? સમતલ કોણ કે ઘન કોણ નું પરિમાણ. પરિમાણ એટલે મેં તમને સમજાવ્યું હતું, આપણે જેનાથી બનેલા છે એને પરિમાણ કહેવાય. દાખલા તરીકે આપણું શરીર. હું બાયોલોજી નથી ભણાવતો. બાયોલોજી ની અંદર તો તમે એકમ, કોષ ને બધું લઈને ભણી એ બધું કહી શકો છો, પણ હું નોર્મલ લાઈફ ની અંદર કોઈ માણસને પૂછો, બાયોલોજી જાણતો ના તમે પૂછો તો એ સીધું કહેશે કે હાડકા છે, માંસ છે, લોહી છે, બરાબર. આનું આપણું શરીર બન્યું છે, બરાબર. વાળ છે, વાળનું પણ બનેલું છે, એવું આપણે કહી શકીએ, બરાબર. બહારની વાત થઈ તો એવી રીતે અહીંયા આગળ તમને કોઈ પણ રાશિ છે એનું પરિમાણ, બરાબર. ચલો, સમતલ કોણનું પરિમાણ શું છે ગઈકાલ સમજાવ્યું હતું મેં. આપણે એક વ્યાખ્યા ભણી ગયેલા કે થીટાની, ડી થીટા બરાબર અથવા તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચલો, ચાપ જે છે આ રીતે તમે કોઈ ચાપ દોરો છો, આમ કરીને નથી, આમ બે વસ્તુ લઈને આમ દોરો છો ને, ચાપ દોરો છો ને,
આ રીતે એક સર્કલ તમે દોર્યું તો આ ચાપ થઈ, દાખલા તરીકે આ ચાપ પડે ઘેરેલો થીટા, આ ચાપ થઈ ગઈ આપણી માટે, બરાબર, આ થીટા થયો તો એની ત્રિજ્યા થઈ તો આ ચાપ કહેવાય, બરાબર, આ ડી થીટા નાનો ખૂણો છે માટે ડી થીટા લીધો, તો ડી થીટા બરાબર આપણે ચાપ બરાબર, દાખલા તરીકે આનું ડીએસ લીધું, ડીએસ, અને આની ત્રિજ્યા ડીઆર અથવા તો આર લઈ લો, તો આ બંનેનો ગુણોત્તર થયો, આ બંને તમે જોઈ શકો બંને મીટર મીટર ઉડી જાય, એટલે આનો એકમ ફક્ત રહેશે રેડિયન, પણ અહીંયા આગળ એનું પરિમાણ રહિત આવશે, આને શું લખાશે? પરિમાણ રહિત, બરાબર, આનું કોઈ પરિમાણ રહેતું નથી. ક્લિયર આટલી વસ્તુ? આનો મતલબ એવો પણ થયો કે જે થીટા તમે જુઓ છો, થીટા ખૂણો જ્યાં જ્યાં આવશે એને આપણે શું લખીશું? પરિમાણ રહિત. પરિમાણ રહિત થીટાને આપણે હંમેશા શું લખીશું? પરિમાણ રહિત. ક્લિયર? એની જોડે કોઈ પરિમાણ હોતું નથી. એ જ રીતે સમતલ કોણની જગ્યાએ ઘનકોણ આપેલો ડી ઓમેગા, ઘનકોણ કેવો છે? ઘનકોણ પણ પરિમાણ રહિત છે. ચલો, આમાં કોઈ કન્ફ્યુઝન, કોઈને ડાઉટ? ગઈકાલે ના આવ્યા હોય ને એ લોકોને કદાચ એવું થતું હોય કે ભાઈ વિડીયો જુઓ છે આપણે, તો કે વિડીયો તો મારા બેટા તમે જોતા જ નથી, 4-5 જણા જુઓ છે, બાકીના બધા આટલા બધા એડમિશન લીધા, તમે લોકો શું કરશો આગળ જતા? બરાબર, જે લોકો ઘરે બેઠા છે અથવા તો જે એન્જોય કરે, લગભગ 30-32 એડમિશન છે આપણી જોડે, તો તમે વિચારજો આ બધા મેથેમેટિકલ ટૂલ છે, અને આજે પણ એક જબરદસ્ત ટૂલ હું શીખવાડવાનો છું. આજનું લેક્ચર પણ રેકોર્ડિંગ પણ 10 વાર જોજો, કારણ કે આ વિકર્ણ સંકલન અને એક બીજી વસ્તુ આ છે ત્રિકોણમિતીય વિધેય કયા ચરણમાં જાય ત્યારે શું થાય, એ આજે આપણે ચલાવવાનું. બરાબર, તમે 10મા ધોરણમાં જે કઈ વસ્તુ ભણીને આવ્યા છો, તમારો બેઝ હતો એ 0 લેવલ હતું, આ તમારું અપ લેવલ છે. અપ લેવલને સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચલો, મેં ગઈકાલે એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કોઈ પણ પદ્ધતિ લઈ લો, એમકેએસ લો, સીજીએસ લો, એફબીએસ લઈ લો કે એસઆઈ પદ્ધતિ, આ 4 પદ્ધતિઓ આપણને પરિચિત છે અત્યારે. બરાબર, તમને કહે કે ખાલી જગ્યા એકમ પદ્ધતિ તમે જાણો છો તો કેટલી આવશે? 4 આવશે. કઈ કઈ? એમકેએસ, સીજીએસ, એફબીએસ અને એસઆઈ. બરાબર, ક્લિયર આટલી વસ્તુ? આમાં કોઈને કન્ફ્યુઝન હોય તો મને હજુ કહી દો. એમકેએસ માં શું આવે? મીટર કિલોગ્રામ સેકન્ડ. સીજીએસ માં શું આવે? સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. એફબીએસ શું આવે? ફૂટ પાઉન્ડ અને સેકન્ડ આવે. અને એસઆઈ માં 7 રાશિઓ છે, એ આપણે આજે ભણવાની છે આમ તો જોવા જઈએ. બરાબર, પણ એ પહેલા મારે તમને એક મેથેમેટિકલ ટૂલ વધારાનું છે હજુ. હા, બોલ. 1 પાઉન્ડ બરાબર લગભગ 500 ગ્રામ જેટલું થાય, લગભગ અડધો કિલો જેટલું થાય, લગભગ. બરાબર, આપણે 500 ગ્રામ જેટલું થઈ જાય. સમજ પડી? પાઉન્ડ એ લોકો પાઉન્ડ ની અંદર વજન રાખે છે, બરાબર, વજન એ લોકો પાઉન્ડ ની અંદર રાખે છે, એવું કંઈક છે મેજરમેન્ટ. ચલો, ફૂટ તો દરેકને ખબર છે, બરાબર, 1 ફૂટ થાય. સેકન્ડ તો બધા સેકન્ડ જ રહી, અહીં પણ સમયનો એકમ સેકન્ડ, અહીં પણ સમયનો એકમ સેકન્ડ, અહીં પણ સેકન્ડ, ને એસઆઈ હું તમને શીખવાડીશ એ પણ સેકન્ડ આવે. તો મેં ગઈકાલે પ્રશ્ન મૂક્યો હતો કે સમયનો એકમ કોઈ પણ પદ્ધતિ, હા, એવું જરૂરી નથી કે આ પદ્ધતિ આ લોકોએ બનાવી એટલે જ, તમે તમારી પદ્ધતિ બનાવી શકો છો, તમારી એકમ પદ્ધતિ પોતાની બનાવી શકો છો. બરાબર, પણ એની અંદર પણ તમે સમયનો એકમ સેકન્ડ જ રાખજો. જો અહીંયા શું થયું? જો મીટર હતું તો એનું સેન્ટીમીટર થયું, કિલોગ્રામ હતું તો એનું ગ્રામ થયું. તો હું તમને એવો પ્રશ્ન પૂછતો કે સેકન્ડ હતું તો મિલી સેકન્ડ કેમ ના થયું? અહીં જો મીટરનું સેન્ટીમીટર થાય તો કિલોગ્રામ ગ્રામ થાય, તો સેકન્ડ નું મિલી સેકન્ડ ના થવું જોઈએ? મારી ખોટી છે? રિદ્ધિ, ઉર્મી, તન્વી, હર્ષ, બોલો. વાત તો સાચી છે ને કે ભાઈ સેકન્ડ થતું હોય તો એમકેએસ મોટું હોય તો સીજીએસ માં નાનું છે, બરાબર. તો એમકેએસ માં આપણે શું લઈએ છીએ? મીટર, તો એના સેન્ટીમીટર કર્યા આપણે. કિલોગ્રામ હતો તો ગ્રામ કર્યા. તો અહીંયા આગળ એવું ના આવે કે આ કિલો સેકન્ડ હતી તો મિલી સેકન્ડ. ખ્યાલ આવ્યો ને? હું તમને એવો પ્રશ્ન પૂછું છું, થવું જોઈએ કે નહીં? બોલો. બરાબર, મને તમારી જેટલી ઉંમરનો હતો ત્યારે મને એવું તો થતું હતું કે આ થવું જોઈએ. બરાબર, ક્લિયર? પછી નો ડાઉટ કે મને જવાબ એનો બહુ મોડે મળ્યો હતો, પણ જયારે હું ફર્સ્ટ યરમાં આવ્યો ત્યારે મને મળ્યો હતો. બરાબર, ચલો, તો અહીંયા આગળ જુઓ, છેલ્લે એકમ હતું, અને એટલા માટે આપણે એકમને સમજવો છે તો એકમ પદ્ધતિ આવે છેલ્લે, એકમ પદ્ધતિ, જે આપણે આજે ભણવાના છે. તો જે વ્યક્તિને એકમ પદ્ધતિની ખબર છે એને એકમની સમજ પડે, એકમની સમજ પડે, રાશિની સમજ પડે, રાશિની સમજ પડે, ને ઘટના આવડે, ઘટના આવડે, ને ઘટના આવડે, ઘટના આવડે, ને કુદરત આવડે, ને કુદરત આવડે, ને ફિઝિક્સ આવડે. આ સિક્વન્સ મેં બનાવેલી છે, મારી સિક્વન્સ છે. જો આ સિક્વન્સમાં તમને ભણાવે કોઈ તો તમારે સમજવાનું કે એ મારો શિષ્ય હશે કાં તો મારો ગુરુ હશે. તો મારો ગુરુ તો અત્યારે હોય નહીં, બરાબર, મારી આટલી ઉંમર તો બિચારા ક્યારના ઉપર પહોંચી ગયા છે. બરાબર,
તો આ સિક્વન્સને હંમેશા યાદ રાખજો. ફિઝિક્સ એકદમ ઈઝી છે, બરાબર. અધરવાઇઝ તમારા માટે ડિફિકલ્ટ થાય. મેં ગઈકાલે લીધું હતું કે સમયનો એકમ દરેકમાં સેકન્ડ જ રહે. શા માટે? તો સમય જે છે, સમય એ સમાંગ અને સમદિગ્ધર્મી, આ સમયની બે ખાસિયતો છે. સમાંગ છે અને સમદિગ્ધર્મી. અસમાંગ એટલે સમજાવો, બરાબર. માની લો કે અહીંયા આગળ એક જ મિનિટ, હું પાણી બનાવું. એક જ મિનિટ, હું પાણી લઈ લઉં, પછી તમને સમજાવું સમાંગ અને સમદિગ્ધર્મી, બરાબર. ચલો, કેમેસ્ટ્રી થોડું ઘણું તો તમે ભણ્યા છો સમાંગ વિશે. સમાંગ દ્રાવણ ભણેલા છો? હેલો, સમાંગ દ્રાવણ ભણેલા છો કે નહીં? જો આ પાણી ભરેલું છે, બરાબર. માની લો કે હવે એની અંદર એક ચમચી હું ખાંડ નાખી દઉં. શું નાખું? ખાંડ. ખાંડ નાખ્યા પછી એને બરોબર હલાવું એકદમ. પછી એકદમ એક રસ થઈ, અંદર ખાંડનો એક પણ રસ ના રહ્યો, બરાબર. હવે ઉપરથી હું ચાખું, આમ વચ્ચેથી ચાખું અને અહીંયા આગળથી ચાખું, શું ફરક પડે? બધું મિક્સ થઈ ગયું હોય તો સ્વાદમાં કોઈ ફરક પડે ખરો? બરાબર. તો એવું જે દ્રાવણ બન્યું એને આપણે સમાંગ દ્રાવણ કહીએ, બરાબર. સમાંગ એક સરખું થઈ ગયું. એવી રીતે સમય એ માધ્યમમાં ગમે તમે જાઓ, બરાબર. દાખલા તરીકે તમે આ માધ્યમ દોરો, આ માની લો કે આ કોઈ સમુદ્ર છે, બરાબર. અહીં સપાટી પર તમે માપો, એના 1 મીટર, અહીંયા આગળ 1 કિલોમીટર અંતર નીચે જતા રહો, 1 કિલોમીટર, 1 કિલોમીટર, 2 કિલોમીટર નીચે જતા રહો, બરાબર. અથવા તો તમે કહી શકાય કે તમે 5 કિલોમીટર નીચે જતા રહ્યા, અહીંયા આગળથી અહીં સુધી. તો અહીંયા આગળ પણ 60 મિનિટ બરાબર 1 કલાક જ થાય. સમુદ્રમાં જતા રહો તો પણ ક્લિયર, અહીંયા આગળ પણ એ જ મૂલ્ય રહેશે, અહીંયા આગળ પણ એ જ મૂલ્ય રહેશે. કોઈ દિવસ એવું થાય ખરું કે આપણે પાણીની અંદર જતા રહ્યા સેકન્ડ 10 મિનિટની 1 કલાક થઈ ગયો? એવું થાય ખરું? હલો, બરાબર. આપણે સમુદ્રમાં જતા રહીએ અથવા તો આપણે વિમાનમાં બેઠા, માન લો કે આપણે દિલ્હી જઈએ છીએ, નરેન્દ્ર મોદી સાહેબને મળવા માટે જઈએ છીએ, આપણે બધા આખી સ્કૂલના બધા જાય છે. જેવા વિમાનમાં બેઠા તરત 30 મિનિટનો 1 કલાક થઈ ગયો. એવું થાય ખરું? શક્ય ખરું? એવું નથી થતું. એનો મતલબ એ થયો કે સમય કેવો છે? સમાંગ છે. અને સમદિગ્ધર્મી એટલે દિશા. સમદિગ્ધર્મી દરેક દિશામાં સમાન. આને કહેવાય દરેક દિશામાં સમાન. દરેક દિશામાં સમાન એટલે શું? કે દાખલા તરીકે હું તમને એમ કહું કે અહીંયા આગળથી 3 ડાયમેન્શન મેં દોર્યું કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને ઝેડ અક્ષ છે, બરાબર. તો કોઈ અથવા તો તમે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ લઈ લો, બરાબર. આ ઉત્તર દિશા, આ દક્ષિણ દિશા, આ પૂર્વ દિશા અને આ પૂર્વ, આ પશ્ચિમ, બરાબર. ક્લિયર? આ રીતે તમે લીધી. તો દાખલા તરીકે તમે આ દિશામાં જાઓ તો પણ 60 મિનિટ 1 કલાક થવાનો છે. આ દિશામાં જાઓ તો પણ સમયનો ગાળો આનો જ રહેવાનો છે, આ જ મેજરમેન્ટ રહેવાનું. આ બાજુ જાઓ તો પણ અહીંયા આગળ ઘડિયાળ વધારે દોડતી હોય, અહીંયા આગળ ઘડિયાળ ઓછી દોડતી હોય, અહીંયા ઓછો સમય થતો હોય, અહીં 10 100 સેકન્ડ 100 મિનિટ બરાબર 1 કલાક થતો, એવું થાય છે ખરું? આકાશમાં જતા રહો તો પણ એવું થાય ખરું? સમય હંમેશા શું રહેશે? એક સરખો જ રહેશે, એટલે કે સમદિગ્ધર્મી છે. તો સમય એ સમાંગ અને સમદિગ્ધર્મી હોવાને લીધે કોઈ પણ તમે એકમ પદ્ધતિ બનાવશો તો એનો એકમ હંમેશા સેકન્ડ જ રાખવો પડશે. ત્યાં મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ એવું ચાલશે નહીં. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન આવે? બરાબર, ઓકે. તો આ પણ યાદ રાખજો, સમય એ સમાંગ અને સમદિગ્ધર્મી હોવાને લીધે અહીંયા આગળ હું લખી દઉં દરેક દિશામાં સમાન, બરાબર. ચલો, સમાંગ અને સમદિગ્ધર્મી છે માટે દરેક એકમ પદ્ધતિમાં સમયનો એકમ સેકન્ડ જ છે. ક્લિયર? ચલો, કોઈ કન્ફ્યુઝન? હવે પ્રશ્નનો જવાબ આવડી ગયો? આ પ્રશ્નો જો તમને 12માના બોર્ડની અંદર કોઈ જગ્યાએ પ્રેક્ટિકલમાં પૂછે તમને આવડવો જોઈએ. ક્લિયર? ચલો, ઓકે. હવે આગળ જઈએ આપણે, બરાબર. ચલો, આજનો જે ટોપિક જે આપણી માટે છે, બરાબર, એ ચલાવતા પહેલા મને રીતિ રોજ યાદ કરાવજો. આજે હું ભૂલી ગયો તમને કહેવાનું. એક દાખલો મારે તમને વિકલનનો પહેલા ચલાવીને જ પછી આગળ વધવાનું, બરાબર. એક દાખલો તમને વિકલનનો મારે પૂછવાનો, તમે ગણો પછી જ આપણે જે ટોપિક શરૂ કરીશું, બરાબર. આવું ને આવું આપણે રોજ કરીશું એટલે તમને વિકલન, સંકલન બધી વસ્તુ યાદ રહેશે, બરાબર.
તો આપણે એક દાખલો પહેલા વિકલનનો ચાલુ કરીએ, પછી આપણે એક મેથેમેટિકલ ટૂલ શીખીએ, બરાબર? ચલો, હું તમને આવું કહું છું કે y બરાબર sin t સ્ક્વેર પ્લસ 90 માઇનસ 9 એ સ્થાનાંતર દર્શાવે છે તો તેના વેગનું સૂત્ર તારો. ચલો, એનો વેગ શું થાય એ તમારે મને કહેવાનું છે, બરાબર? જ્યાં t સમય છે, જ્યાં t સેકન્ડમાં અને y મીટરમાં છે. ચલો, કરી શકાશે આ દાખલો પહેલો? હલો, નહીં થાય? હલો, આવડશે કે નહીં આવડે? ટ્રાય કરો. ઓકે, ચલો. અને તમે ટ્રાય કરો. ચલો, અને એક તમારી વસ્તુ સોમવારે મને છે ને લોગ ટેબલ લેતા આવજો, હું જે લખું છું એ. ત્રિકોણ મિતીય વિધેયના મૂલ્યો દર્શાવતું લોગ ટેબલ, બરાબર? લોગ ટેબલમાં જેમાં સાઇન, કોસ ને ટેન ના મૂલ્યો મળે, મૂલ્યો શોધી શકાય, બરાબર? આ લોગ ટેબલ સોમવારે દરેક જણ જોડે આવી જવું જોઈએ, બરાબર? એટલે કેવું હશે હું તમને કીધું કે એની અંદર સાઇન થીટા ટેન થીટા કેવી રીતે આપેલું છે હું તમને બતાવી દઉં, બરાબર? ચલો, એ તમને કન્ફ્યુઝન રહે નહીં. એક લોગ ટેબલ હું તમને બતાવી દઉં છું, તમે ત્યાં સુધી દાખલો ગણો. હા, એક જ મિનિટ હું એક મિનિટ આ લોગ ટેબલ લેતા હોવ ને એટલે તમને બતાવી દઉં ને, એટલે કાલે તમે, આજે શનિવાર છે તો તમે લોગ ટેબલ લેતા આવજો. ચલો, જો આ રીતનું લોગ ટેબલ હશે. ઉપર એક જ મિનિટ, હો, થોડું બ્લર થાય છે ને પછી દેખાશે તમને. ટેન્જન્ટ દેખાયું? લોગેરિથમિક, બરાબર? લોગેરિથમિક ટેન્જન્ટ એવું લખેલું છે ઉપર, જો આ 10 નું છે. એવી રીતે અહીં સાઈન નું આપેલું છે, જો નેચરલ ટેન્જન્ટ આપેલો છે, જો નેચરલ ટેન્જન્ટ આપેલો છે, ડિગ્રી બતાવે છે, આ બાજુ ડિગ્રી છે, પછી આ બધું બતાવેલું છે. સમજ પડી? આ લોગ, આવું લોગ ટેબલ હશે એ બજારમાંથી લાવવાનું તમારા લોકોએ. ખ્યાલ આવ્યો? હલો, લોગ ટેબલ તમારે ખરીદવાનું છે. હલો, હા, લોગ ટેબલ દરેક જણ પોતાના મમ્મી પપ્પાને કહી દે કે આજે શનિવાર છે જઈ આવે અને લોગ ટેબલ લેતા આવે, બરાબર? પછી સોમવારે મારે એના દાખલા કરાવવાના હોય ને ત્યારે એની તકલીફ પડશે. જેને નહીં આવડે લોગ ટેબલ શોધતા, લોગ અલગ વસ્તુ છે હું આખી, અને આ સાઈન થીટા ટેન થીટા નું લોગ છે એ મારે તમને સમજાવવાનું છે અલગ રીતે, બરાબર? એટલે મહેરબાની કરીને આ લોગ ટેબલ દરેક જણ જોડે હોવું જોઈએ, બરાબર? ડાઉનલોડ ના કરશો, બરાબર? એનું લેતા આવજો, વ્યક્તિગત તમારી જોડે પર્ટિક્યુલર જોશે. સાઈન કોસ ટેન માં શોધાય, તમારે જેને એને કહેવાનું સાદું લોગ ટેબલ ના આપે. આપણે પેલા દાખલા ગણવા માટે લોગ ટેબલ છે એ નથી, આ સાઈન થીટા ટેન થીટા ને એના મૂલ્યના દાખલા ગણવાના છે. આપણે ત્રિકોણમિતીય વિધેયના દાખલા ગણવા માટેનું લોગ ટેબલ આપો. બહુ તો 10 કે 15 રૂપિયાનું એક નાની ચોપડી જેવું હશે, આટલી નાની ચોપડી જશે, આટલી 1/4 સાઈઝની ચોપડી જશે, બરાબર? નાની, બરાબર? એની અંદર બધા સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર આપેલા હશે, બધા MLT ના સ્વરૂપ પણ આપેલા છે અને બધા ગણિતના સૂત્રો આપેલા છે, બરાબર? એવું લાવવાનું. ચલો, આનું આપણે સાદરૂપ આપીએ, આનું વેગ શોધીએ. તો આ સ્થાનાંતર છે તો t ની સાપેક્ષે વિકલન લેવાનું, તો આને ઇક્વેશન 1 આપવાનું, લખવાનું ઇક્વેશન 1 નું
સમયની સાપેક્ષે વિકલન લેતા. બરાબર, ચલો વિકલન લઈએ આપણે. તો ઓપરેટર થશે ડી બાય ડીટી, y પર એપ્લાય કરવાનું, ડી બાય ડીટી અહીંયા આગળ આવી જશે સાઇન ટી સ્ક્વેર પ્લસ 90 માઇનસ 9. બરાબર, ચલો પહેલું વિકલન કોનું થાય? હા સાઇન. ચલો તો સાઇન નું થઈ જશે અહીંયા આગળ તમારી જોડે cos થઈ જાય ડાયરેક્ટ. હું લખી શકું ડાયરેક્ટ આવે cos ટી સ્ક્વેર પ્લસ 90 માઇનસ 9. ક્લિયર આટલી વસ્તુ? હલો, આ વિકલન કોણ કર્યું? આ ત્રિકોણમિતિય વિધેયનું વિકલન કર્યું. હવે આનું બાકી રહ્યું, આ બાકી છે. તો બાકીનાનું વિકલન કરવા માટે ફરી પાછો ઓપરેટર આપવો પડે ડી બાય ડીટી. આ ધ્યાન રાખજો, જેની સાપેક્ષે તમે વિકલન કરતા એ જ ઓપરેટર મૂકાય. અહીંયા ડીટી હોય ને એક્સ ના આવી જાય ડાયરેક્ટ. ચલો અહીંયા આવશે ટી સ્ક્વેર પ્લસ 90 માઇનસ 9. ચલો હવે આનું વિકલન થઈ ગયું. તો આ cos એમનું એમ રાખો, ટી સ્ક્વેર પ્લસ 90 માઇનસ 9. ક્લિયર? ચલો હવે આનું સાદુરૂપ આપો એટલે શું થશે આનું વિકલન? તો આ થઈ જશે 2t 2 માઇનસ 1 ડી બાય ડીટી. ફરી લખવાનો આધાર તરીકે ટી પાછું વિકલન કરો. આ 9 આગળ થઈ ગયો તો અહીંયા આગળ એક ઘાત હતી 1 ટી ની 1 માઇનસ 1 ડી બાય ડીટી, અહીં પાછો ટી અને અહીં આગળ છેલ્લે 0. 0 કેમ આવે તમને ખ્યાલ છે? હવે આ બંને કટ થઈ જશે, ટી ની 0 ઘાત બરાબર 1 થઈ જાય એટલે અહીં રહેશે 9, અહીં રહેશે 2. તો 2t પ્લસ 9 એ આગળ આવી જાય, 2t પ્લસ 9 એ આગળ આવી જાય. અહીં આવશે cos ટી સ્ક્વેર પ્લસ 90 માઇનસ 9. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન? ચલો હવે જો અહીંયા આગળ ટી બરાબર કોઈક વેલ્યુ મને આપેલી હોત 2 4 6 8 બરાબર 2 આપેલી હોત તો અહીંયા આગળ શું થાય? જો અહીં 2 નો વર્ગ 4 થઈ જતો, અહીંયા આગળ 9 દુના 18 થઈ જતું. બરાબર, 18 માંથી 9 જાય એટલે 9 રહેશે અહીંયા આગળ 9 અને અહીં 4 એટલે અહીં કેટલા થયા? 13 થયા. તો cos 13, એ cos 13 નું મૂલ્ય આપણે ટેબલ પરથી શોધી શકીએ. એ વેલ્યુ અને આ વેલ્યુનો ગુણાકાર કરીને એનું સાચું મૂલ્ય આપણે લાવી શકીએ. એટલા માટે મારે ટેબલની જરૂર પડે છે. બરાબર, આ ટેબલ દરેક જણે લાવવાનું છે. ઓકે, ચલો આપણે બધા એક વસ્તુ જાણો છો તમે, આમાં કોઈ કન્ફ્યુઝન, કોઈ ડાઉટ? રિદ્ધિ, તન્વી, ઉર્મી, કોઈને કશો ડાઉટ? ઓકે, ચલો 18 જણા મને દેખાયા હતા શરૂઆતમાં, હવે 20 થયા. ઓકે, ચલો એટલે 19. ચલો વાંધો નહીં. ચલો હવે અહીં ધ્યાન આપી દો. આ ટેબલ તમારે બધાએ ફરજિયાત લોગ ટેબલ સાઇન થીટા ટેન થીટા જે આવે એ કહો. ચોખ્ખું ગુજરાતીમાં તમે બોલજો કે સાઇન થીટા ટેન થીટા શોધવા માટેનું મારે જોઈએ, એન્જિનિયરિંગ નું જોઈએ એવું કહો છો. એન્જિનિયરિંગમાં જે જોઈએ ને લોગ ટેબલ એ જોઈએ. કોઈ કેલ્સી ના આવતા, હું કેલ્સી બી એક આવે છે પાછું, કેલ્ક્યુલેટર પણ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર આવે છે કે એની અંદર સીધું દબાવ એટલે સીધી કિંમત આવી જાય, એ ના લાવતા. કે પરીક્ષામાં એ નહીં લઈ જવા દે, ધ્યાન રાખજો. આપણે પાછું એવું ઉલ્લું ના બનાવતા, લેતા આવતા નહીં પાછું. બરાબર, ચલો હવે જુઓ, આ લોગ ટેબલ મંગાવવાનું એક બીજું પણ કારણ છે. ચલો આની બધાને મોટા ભાગના વેલ્યુ ખબર હશે. સાઇન 45 અંશ બરાબર શું લખાય? સાઇન 45 બરાબર અંશ બરાબર ભૂલી ગયા? સાઇન 45 બરાબર લખાય 1/√2. યાદ છે ને? હવે યાદ આવ્યું કઈ? હલો, ઓકે, ચલો વેરી ગુડ. એ જ રીતે cos 45 બધા જાણો છો, એનું એ જ મૂલ્ય આવે. ચલો સાઇન 60 બરાબર લખીએ છીએ આપણે √3/2. સાઇન 30 બરાબર 1/2 લખાય. આ બધું 10માં ભૂલી નથી જવાનું. 10મા ધોરણનું જે કઈ તમને બધું શીખવાડે ને બધું યાદ રાખવાનું છે ભાઈ. 10માની ભલે પરીક્ષા તમે નથી આપી, 11માં આવી ગયા છે, પણ ધ્યાન રાખજો આ બધી વસ્તુ આવવાની છે. પહેલા ધોરણથી માંડીને 10મા ધોરણનું તમામે તમામ 11મા ની અંદર આવે એ બધી વસ્તુ. હા, હું ઇતિહાસની વાત નથી કરતો, ઇતિહાસ ભૂગોળ એ બધાની વાત નથી કરતો, હું સાયન્સની વાત કરું છું. સાયન્સ ની અંદર અને મેથ્સ ને સાયન્સ આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર, હવે જો સાઇન 30 મને ખબર પડી જાય, 60 મને ખબર પડી જાય, cos 30 મને ખબર પડી જાય. cos 30 બરાબર શું લખાશે બોલો? અને સાઇન અને cos 60 બરાબર શું લખાય? cos 60 બરાબર શું લખાશે? ક્રોસમાં જાય બંને મૂલ્ય. જો cos 60 બરાબર 1/2 થઈ જશે અને cos 30 બરાબર શું લખાશે? તો √3/2 લખાશે.
આ બધા મૂલ્ય આપણે જાણીએ છીએ ઓલરેડી, આ બધું વસ્તુ આપણને ખબર છે, પણ કોઈ તમને એવું પૂછે sin 33 અંશ બરાબર શું, તો શું જવાબ આવે? ચલો, આ મૂલ્ય તો જાણીતા હતા, બરાબર. sin 33 મૂલ્ય કેવી રીતે આવે, કોઈને ખ્યાલ કરો, બોલો કોઈ? આ તો જાણીતા મૂલ્ય છે, અને મારે કોઈ લેવા દેવા નહીં, આ તો બધાને ખબર હોય. અચાનક જ કોઈ પૂછે તમને કે sin 33 મૂલ્ય શું છે, sin 49 શું થાય, sin 34 શું થાય, sin 16 શું થાય, cos 16 શું થાય, tan 16 શું થાય, બરાબર, tan 47 શું થાય? આ બધા મૂલ્યો જાણવા માટે અમારે ટેબલની જરૂર પડવાની છે, બરાબર. માટે તમારે ટેબલ લઈને આવવાનું છે. સોમવારે દરેક જણને ફરજિયાત કીધું કે ટેબલ તમારે લઈને જ બેસવાનું છે, નહીં તો સમજ પડશે નહીં. સેલ, તારું માઇક ચાલુ છે. સેલ, ગામિત સેલ, તારું માઇક ચાલુ છે ભાઈ, બરાબર. ચલો, માઇક ચાલુ કરો તો બોલવા માટે કઈ કન્ફ્યુઝન હોય તો મને કહેજો. ઓકે, ચલો. હવે હું જે મેથેમેટિકલ ટૂલ ચલાવું અત્યારે થોડું ધ્યાનથી જોજો અને સમજવાનો પ્રયત્ન કરજો. જેટલા બાયોલોજી વાળા છે, મને ગઈકાલે જ લિસ્ટ મૂક્યું કે આટલા બાયોલોજી વાળા છે, નીટ વાળા છે અને આટલા જેડબલઈ વાળા છે, બરાબર. તો બાયોલોજી વાળા ખાસ અહીં આગળ ફોકસ કરજો, કારણ કે જેડબલઈ વાળાને તો કેવું છે કે 11મા ધોરણમાં મેથ્સ ધીમે 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 ચાલશે ને, 6 મહિના 8 મહિના પછી બધી સમજ પડવા માંડવાની. આપણે તો કોઈ બાયોલોજીમાં મેથ્સ આવતું જ નથી. જે કઈ મેથ્સ આવવાનું છે તમારું ફિઝિક્સમાં આવવાનું છે. અને એક વસ્તુ એ હું તમને કહી દઉં, ચલો, આ 30 મિનિટ વોર્નિંગ આવી ગઈ છે. ચલો ફરી વાર એડ થાવ, હું બહાર નીકળું છું, ફરી મોકલું છું. ચલો, આવી ગયા છો બધા? હવે અહીંયા આગળ સમજો. આ થોડુંક બેઝિક છે તમારું, 9મા 10માનું આમ જોઈ શકાય કે આમ એક એકમ વર્તુળ બતાવેલું છે, બરાબર. આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, બરાબર. આ એક્સ ડેશ છે અને આ વાય ડેશ. ક્લિયર આટલી વસ્તુ? ચલો, આ જે ચરણ છે એને કહેવાય પ્રથમ ચરણ. પ્રથમ ચરણ. આ ચરણ છે એને કહેવાય બીજું ચરણ. બીજું ચરણ. આ કહેવાય ને ત્રીજું ચરણ. ત્રીજું ચરણ. અને આ છે તમારું ચોથું ચરણ. ચોથું ચરણ. આ ઉગમ બિંદુ 0 0. ક્લિયર આટલી વસ્તુ? ચલો, આ સમજ પડી દરેકને? ચરણ બતાવે? હલો, કોઈને આમાં કોઈ ડાઉટ? ચલો ચલો, ઓકે. કોઈ આવે તો મને કહી દોજો, બરાબર. ચલો, હવે જો આલેખ જે હોય એની અંદરથી પહેલો ઘટક હંમેશા એક્સ લખાય, બીજો ઘટક વાય લખાય. તો હંમેશા આગળ આપણે લખીએ છીએ એક્સ અને વાય, બરાબર. ક્લિયર? તો અહીંયા આગળ તમે જોશો કે અહીંયા આગળ આ લાઈન જ્યારે આપણે માપ પણ મૂકીએ તો આ તમારી ખબર, આપણે અર્ધકોણ અર્ધવર્તુળ મૂકીએ છીએ, અહીંયા આગળ મેઝરમેન્ટ લઈએ આ 0 ડિગ્રી કહેવાય, આ 0 અંશ કહેવાય, બરાબર. ક્લિયર? અહીંયા આગળથી અહીં જઈએ એટલે આ ટોટલ કેટલા થયા? 90 ડિગ્રી થયા, આ 90 અંશ થયા. અહીંયા આગળ બીજા 90 તમે ઉમેરો એટલે આ થશે 180 અંશ. આ 90 વત્તા 90 એટલે ટોટલ 180 અંશ થયા. એની અંદર બીજા તમે 90 ડિગ્રી ઉમેરો એટલે આ થશે તમારી જોડે 270 અંશ.
અને અહીં આગળ ફરી પાછા બીજા 90 તમે ઉમેરશો એટલે ટોટલ બીજા 180 એટલે ટોટલ અહીં આગળ આવી જાય 360 અંશ. આટલી વસ્તુ સમજ પડે? હલો, ઓકે. આ જે કંઈ મેં ચલાવ્યું એ તમને ડિગ્રીમાં ચલાવ્યું, પણ જ્યારે તમે આગળ આવશો તો હંમેશા મેં તમને હમણાં જ એસઆઈ યુનિટ ચલાવ્યું, તો એસઆઈ ની અંદર મેં તમને રેડિયનની વ્યાખ્યા આપી. આપણે ખૂણો મેં બતાવ્યો હતો, આ રીતે કાપીને કાગળમાં ખૂણો બતાવ્યો હતો. આ તમારો ડી થીટા હતો, આ તમારી ત્રિજ્યા થતી હતી, ત્રિજ્યા આર થતી હતી, અને આ ચાપ માની લો કે ચાપ બરાબર તમે ડીએસ લખ્યો તો આ ડીઆર તમે લઈ શકો છો. તો ખૂણો બરાબર શું લખતા હતા? ખૂણો બરાબર આપણે લખતા હતા ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આ જે વ્યાખ્યા છે એ રેડિયનમાં વ્યાખ્યા છે. શાની અંદર છે? રેડિયન. રેડિયન એટલે પાઈ જે આપણે કહીએ છીએ, બરાબર? પાઈ ની અંદર આ વ્યાખ્યા થઈ. રેડિયન એકમ એનો પાઈ લઈએ છીએ આપણે, એ રીતે, બરાબર? તો આપણે આ બધું વસ્તુ પાઈમાં બતાવવું છે, તો આ 0 પાઈ કહેવાય. અહીંયા આગળથી 0 નહીં રેડિયન થઈ ગયું, આ 0 રેડિયન. અહીંયા આગળથી અહીં તમે આવો તો આ π/2 થાય, અહીં પાઈ થાય, અહીં 3π/2, અહીં આગળ 2 પાઈ થાય. આનો મતલબ એ થયો કે એક આખું તમે ચક્ર મારો છો એટલે 360 ડિગ્રી થાય, તો 360 અંશ બરાબર લખાય પાઈ રેડિયન. શું લખાશે? 360 અંશ. આ અંશ બતાવે છે, આ જે બતાવે છે શું છે? અંશ, અથવા તો એને ડિગ્રી કહેવાય, અને એને કહેવાય પાઈ રેડિયન. શું કહેશે ને? પાઈ રેડિયન. આટલી સમજ પડે? હલો, 360 એટલે શું થયું? અહીંયા આગળથી હું ચાલવાનું શરૂ કરું, અહીંયા આગળથી આમ આખું ચક્ર ફરીને અહીંયા આગળ પાછો આવી જાઉં એટલે 360 ડિગ્રી થઈ. અહીંયા આગળથી આ ઊભો છું અહીંયા આગળથી, બરાબર? અને આમ ફરી જાઉં આખો જ આમ આ રીતે, અહીં પાછો આવી ગયો. ધેટ મીન્સ કે મેં 360 અંશ ફર્યો. ક્લિયર આટલી વસ્તુ? કોઈ કન્ફ્યુઝન આમાં? ક્લિયર? ચલો, તો અહીંયા આગળથી તમે અહીં પાછા આવો, સોરી આ 2 પાઈ થાય. હું અહીંયા આગળથી આટલે અહીંયા આગળ આવો એટલે આના બરાબર 2 પાઈ થાય. કઈ રીતે થાય? તો જો 90 અંશ જે છે એને લખીએ છીએ આપણે π/2, બરાબર? કઈ રીતે થાય છે? તો 360 ડિગ્રી બરાબર લખાય 2 પાઈ રેડિયન, બરાબર? તો 2 પાઈ બરાબર શું લખાશે? તો પાઈ બરાબર લખાશે 360 ભાગ્યા 2 અંશ, એટલે લખાશે 180 અંશ, બરાબર? તો પાઈ બરાબર જો 180 અંશ થતા હોય, તમે લખી શકો છો કે 180 અંશ હોય તો પાઈ થાય, માટે 90 અંશ માટે કેટલા? તો અહીંયા આગળ લખશો તમે પાઈ ગુણ્યા 90 ભાગ્યા 180. અંશ અંશ કેન્સલ થઈ જશે, અહીંયા આગળ રહેશે 2 એટલે π/2. તો તમે લખી શકો છો 90 બરાબર લખાશે π/2, 180 બરાબર પાઈ, અને અહીંયા આગળ થશે 3π/2. ક્લિયર? અને અહીં ફરી પાછા આવો એટલે લખાય 2 પાઈ. ચલો, આ મેં જે પાઈ વાળી જે લખી એ બધા રેડિયનમાં લખ્યા. આ જે બધા છે એ રેડિયન છે, અને અંદરની સાઈડ છે બધી ડિગ્રી છે. ચલો, ડિગ્રી અને રેડિયનમાં ખબર પડી ગઈ? કે નથી સમજ પડી? હા, ચલો અહીં ધ્યાન આપજો. આપણું જે આખું એજ્યુકેશન જે લેવલ છે આપણું, એ એસઆઈ એકમમાં છે. મેં તમને હમણાં જ સમજાવ્યું કે આપણે જવાનું છે એસઆઈ એકમની અંદર. કયા એકમમાં? એસઆઈ. એસઆઈ એકમની અંદર ખૂણા હંમેશા રેડિયનમાં દર્શાવવાના. શામાં દર્શાવવાના? રેડિયનમાં. આપણે કામ કરીએ છીએ અત્યારે ડિગ્રીની અંદર. તમે જોતા હશો 10મા ધોરણમાં તમે લખતા હતા 45 અંશ, બરાબર? 60 અંશ, 90 અંશ, 180 અંશ, 270 અંશ. આ બધું જે કઈ વસ્તુ તમે લખતા હતા એ બધું શામાં લખતા હતા? ડિગ્રીમાં લખતા હતા. પણ હવે મારે જોઈએ છે શાની અંદર? રેડિયનમાં જોઈએ. શામાં જોઈએ છે આપણે? શામાં જોઈએ છે? બોલો, શામાં જોઈએ છે મારે? હા, રેડિયનમાં. તો રેડિયનનું એક પ્રમાણ આપણી જોડે છે, એ આકૃતિ પરથી તમે જોઈ શકો છો. અહીંયા આગળથી આ 0 ડિગ્રીથી હું શરૂ કરીને અહીંયા આગળ અહીં પાછો આવું તો 360 અંશ થાય. તો 360 અંશ બરાબર લખાય 2 પાઈ. આને યાદ રાખજો. આ આપણને માપ, દાખલા તરીકે હું તમને કહું 1 કિલોગ્રામ ના ગ્રામ કેટલા? 1 કિલોગ્રામ હોય 1000, તો એ રીતે 1000 ગ્રામ. તો 360 અંશ હોય તો 2 પાઈ રેડિયન લખાય. તો આ યાદ રાખી દોજો, 360 અંશ